ચાલો ગુજરાતમાં વિદ્યા સહાયક ભરતીના છેલ્લા 16 વર્ષના ઇતિહાસ પર એક નજર કરીએ. તો આ ભરતીના આંકડા ભવિષ્યની તકો વિશે શું સંકેત આપે છે, ચાલો જાણીએ. શરૂઆત થોડી ધીમી હતી, પણ પછી આવ્યો ભરતીનો સુવર્ણયુગ. જોઈએ કે એ કેવો હતો. જો 2010-12માં ભરતી જિલ્લા સ્તરે થતી હતી એટલે બહુ મર્યાદિત હતી. પણ 2013માં બધું બદલાઈ ગયું. એક સાથે 10,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી થઈ. ત્યાર પછી પણ ભરતી તો ચાલુ રહી, પણ આંકડો ધીમે ધીમે નીચે આવતો ગયો. અને હા, 2014માં ટેટ પરીક્ષા ફરજિયાત બની, જેનાથી આખી સિસ્ટમ વધુ મજબૂત થઈ. હવે વાત કરીએ એ સમયની જ્યારે ભરતીમાં ઘટાડો થયો અને પછી લાંબો બ્રેક લાગી ગયો. 2017થી 2019 સુધી દર વર્ષે ખાલી જગ્યાઓની સંખ્યા સતત ઘટતી જ રહી. અને 2020માં તો કોરોના મહામારીને કારણે ભરતી સંપૂર્ણપણે અટકી ગઈ. આ સિલસિલો 2021માં પણ ચાલુ રહ્યો, કોઈ નવી ભરતી નહીં. 2022 સુધીમાં તો ખાલી જગ્યાઓનો મોટો બેકલોગ જમા થઈ ગયો હતો. અને 2023માં પણ પ્રક્રિયામાં મોડું થવાને કારણે કોઈ મોટી ભરતી ના થઈ. પણ 4 વર્ષના લાંબા ગાળા પછી ભરતીએ જોરદાર કમબેક કર્યું છે. 2024માં 5,000 જગ્યાઓ સાથે ભરતીની ફરીથી શરૂઆત થઈ, ખાસ કરીને ધોરણ 1થી 5 માટે. એ પછી કચ્છ માટે ખાસ 2,500 જગ્યાઓની અલગ ભરતી પણ જાહેર થઈ. અને હવે 2026માં તો 11,000 જગ્યાઓ પર મેગા ભરતી થવાની છે. તો આખો ટ્રેન્ડ સ્પષ્ટ છે. પહેલા ભરતીનો સુવર્ણકાળ, પછી લાંબો બ્રેક અને હવે ફરી તેજી. આના પરથી સવાલ એ થાય કે ભરતીની આ પેટર્ન ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર પર કેવી અસર